વલસાડની વાત કરીએ તો વલસાડમાં નિર્માણાધીન બ્રિજનો પિલ્લર નમી પડ્યો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે। વહીવટી તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે, તો તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે। 9.5 કરોડના ખર્ચે બનનાર બ્રિજનો પિલ્લર આ પ્રકારે નમી પડેલો નજરે પડ્યો છે। પારડી તાલુકાના ઉમરસાડી ગામની આ ઘટના સામે આવી છે, જ્યાં પિલ્લર નમી પડ્યો છે। પેડેસ્ટ્રલ બ્રિજનો પિલ્લર નમી પડ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। દરિયા અને ખાડી ઉપર બનનાર બ્રિજનો પિલ્લર નમી પડ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો। પિલ્લર નમતા તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે, તંત્રમાં અત્યારે દોડધામ મચી ગઈ છે। 9.5 કરોડના ખર્ચે આ બ્રિજનો પિલ્લર બનાવવામાં આવ્યો હતો, બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેનો પિલ્લર અત્યારે નમેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સતત 3 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે હાલ જે નિર્માણધીન જે બ્રિજ છે તેની જે પિલર છે તે હાલ નમી પડી છે। આપને દ્રશ્યો બતાવી સીધા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર વલસાડની અંદર 9.5 કરોડના ખર્ચે બનેલ જે ઉમરસાડી પાસેનું જે બ્રિજ છે, જે પગદંડી તરીકે આ બ્રિજ યુઝ કરવામાં આવ્યો હતો અને દરિયા તેમજ ખાડીની વચ્ચે બનાવેલા આ બ્રિજ છે, લોકોના અવરજવર માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ છે, તેની પુલ છે તે હાલ જેના કેવા કંઈક પિલર છે તે હાલ નમી ચૂકી છે। આપને દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે જે પિલર છે તેની જે માટી છે તે માટી ઘસી ગઈ છે અને માટી ઘસવાના કારણે હાલ જે પિલર છે તે હાલ નમી ચૂક્યો છે। વલસાડ જિલ્લાની અંદર હાલ કેટલાય બ્રિજોનું નિર્માણાધીન કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ઉમરસાડી પાસે જે આવેલ જે બ્રિજ છે જેની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। હાલ વરસાદના કારણે આ બ્રિજની કામગીરી બંધ હતી, પરંતુ હાલ ચોક્કસથી આપણે બતાવી દઈશ કે આ ઉમરસાડી પાસે જે પ્રમાણે જે બ્રિજ બની રહ્યો છે, જે દરિયા તેમજ ખાડીની વચ્ચે બનાવેલ જે ઉમરસાડીનો બ્રિજ છે, 9.5 કરોડનો ખર્ચો છે બનેલો બ્રિજ છે, તે હાલ ભારે વરસાદના કારણે હાલ નમી પડ્યું છે, જેના કારણે જે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે હાલ દોડતું થયું છે। ત્યારે વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।